તો આજે આપણે ટ્રાય કરવાના છીએ જુનાગઢનો સ્પેશિયલ કાવો. તો આજે આપણે આવી ગયા છીએ રઘુવંશી કાવા સેન્ટર. તો જે આ કાવો હોય છે એમાં જુનાગઢની આસપાસ મળતી બધી જે જડીબુટ્ટીઓ છે એનો ઉપયોગ કરીને આ કાવો બનાવવામાં આવે છે. તો ચલો આપણે ટ્રાય કરીએ અને કાવાનું કેવી રીતે મેકિંગ થાય છે એ જોઈએ. તો આની અંદર નાખવામાં આવતી જડીબુટ્ટીના નામ કંઈક આવા છે: ગુદદાણા, કાળો એલચો, અળુસી, લીલી પીપર, પીપળી મૂળ, જાવત્રી, બદામના પાન, જામફળના પાન, તજ, લવિંગ, એલચી, સૂટ પાવડર, પુદીનો, આદુ, સંચર અને બીજા બધા ઘણા બધા પાવડર નાખવામાં આવે છે અને તેની સાથે લીંબુ નાખીને આપવામાં આવે છે. તો આમાં આટલી આઈટમ આટલી હોય છે. ભાઈ તો જમતા હોય તો વિશેષ ट्राई लागे. अरे कोई तकलीफ नहीं होगी ना? नहीं. अरे मतलब मैंने पिए इसके पहले उधर स्पेशली ना. તો મેનલી કાવામાં ઘણા બધા ટેસ્ટ આવી રહ્યા છે, જેમ કે ખાટો, તીખો, તુરો વગેરે.